અમદાવાદમાં આજે એક જ દિવસમાં બે પોલીસ ઇન્સ્પેક્ટરને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે। કોણ છે આ બે પોલીસ ઇન્સ્પેક્ટર અને શા માટે તેમની સામે આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે, વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જયંત દાફડા। અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા છેલ્લા કેટલાક દિવસથી એવી કથળી કે જાહેરમાં ફાયરિંગની ઘટનાઓ અને હત્યા જેવી ઘટનાઓના બનાવ સામે આવ્યા, જેના કારણે સોશિયલ મીડિયા પર લોકો કહેતા પણ થયા કે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા રજા પર છે। અમદાવાદ પોલીસ કમિશનર બીમારીના કારણે છેલ્લા કેટલાક દિવસથી રજા પર હતા અને આજે તેઓ રજા પરથી પરત ફરતા હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। આજે એક જ દિવસમાં અમદાવાદમાં બે પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેમાં કાકડાપીઠ પોલીસ સ્ટેશનના એસ.એ. પટેલ અને એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના બી.ડી. જીલેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ બંને પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવાનું પાછળનું કારણ તાજેતરમાં બનેલી ઘટનાઓ માનવામાં આવી રહી છે। તાજેતરમાં જ અમદાવાદના ન્યૂ ક્લોથ માર્કેટ આગળ મોડી રાત્રે કાકડાપીઠ પોલીસ સ્ટેશનથી થોડે દૂર કુખ્યાત બુટલેગર અને તેની ગેંગે બે યુવકને જાહેરમાં તલવાર તેમજ હથિયારના ઘા ઝીકી દીધા હતા, જેમાં એકનું મોત થયું હતું જ્યારે બીજો ગંભીર હાલતમાં છે। હુમલા થયા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ટુ વ્હીલરને પણ આગ ચાંપી દીધી હતી। આ હત્યાકાંડ બાદ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો। આ મામલે કાકડાપીઠ પોલીસે બે કિશોરને રાઉન્ડ અપ પણ કર્યા છે। મૃતક નાનકો ઠાકોર અને આરોપી વચ્ચે અંગત અદાવત અને રૂપિયાની લેતી દેતી મામલે અગાઉ પણ ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું। પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ પણ શરૂ કરી હતી। આ ઘટનાને પગલે કાકડાપીઠ પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં આજે લોકો ઉમટી પડ્યા હતા અને સ્થાનિક લોકોના ટોળાએ સૂત્રોચ્ચાર સાથે પોલીસનો વિરોધ પણ કર્યો હતો। આ બાદ સોશિયલ મીડિયામાં કાકડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો એક બાંયધરીનો પત્ર પણ વાયરલ થયો હતો, જેમાં લખ્યું હતું કે અમે કાકડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ ઉપર રહેશું ત્યાં સુધી કાકડાપીઠ પોલીસ હદ વિસ્તારમાં સંપૂર્ણ દારૂબંધી રાખવાની બાંયધરી આપે છે। આ પત્રનું સમર્થન નવજીવન ન્યૂઝ નથી કરતું, પરંતુ આ પત્ર જો ખરેખર પીઆઈએ લખેલો હોય અને તેમણે લેખિતમાં બાંયધરી આપવી પડે કે આ ડ્રાય સ્ટેટ કહેવાતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી મંગે, તો આનાથી શરમજનક ઘટના શું કહી શકાય। કાકડાપીઠ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દારૂની કેવી રેલમછેલમ થાય છે તે તો સૌ કોઈ જાણે છે, કારણ કે અહીં કાંટોડિયાવાસ જેવા અને તેના આસપાસના વિસ્તારો દેશી દારૂનું હબ માનવામાં આવે છે। ખેર, પણ આ પત્ર વાયરલ થયાના થોડા જ કલાકોમાં કાકડાપીઠ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। હવે વાત કરીએ એલિસ બ્રિજના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. જીલેરિયાની। તાજેતરમાં અમદાવાદના નહેરુનગરથી માણેકબાગ રોડ પાસે જૂની અદાવતમાં અજાણ્યા શખ્સે શાકભાજીના વેપારી પર શનિવાર રાત્રે 8 વાગે ફાયરિંગ કર્યું હતું અને આ મૂળ રાજસ્થાનના સિહોરના રહેવાસી અને અમદાવાદમાં વેજીટેબલની દુકાન ચલાવતા બદામજી મોદી પર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કર્યું હતું। જો કે બદામજી મોદીના કાનના ભાગે ઈજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। આ સમગ્ર મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધા હતા અને જો કે આ મામલે સોપારી આપીને હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે। મૃતકના ભત્રીજાએ જ આ હત્યા કરાવી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું। આરોપીના પિતાની પણ 1 વર્ષ અગાઉ હત્યા કરવામાં આવી હતી અને 2 કરોડની જમીનને લઈને વિવાદ હતો અને આ મામલે 3 લોકોને 25 લાખમાં સોપારી આપવામાં આવી હતી અને હત્યા કરનારા આરોપીઓને સીસીટીવીના આધારે મધ્યપ્રદેશના રતલામથી ઝડપી પાડવામાં આવ્યા હતા। આ કેસ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। આ બનાવના પરિવારજનનો આરોપ છે કે 1 મહિના પહેલા વેપારી બદામજી મોદી પર હુમલો કરાયો હતો અને ત્યારે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ પોલીસે યોગ્ય તપાસ ન કરી અને કાર્યવાહી ન કરી, જેના આધારે તેમના પુત્રનું કહેવું છે કે તેમના પિતાનું મોત થયું। મૃતકના દીકરાએ કહ્યું કે જો પોલીસે ત્યારે કાર્યવાહી કરી હોત તો આજે મારા પિતા બચી ગયા હોત। એલિસ બ્રિજ પોલીસ પર આ પ્રકારના આરોપ લાગતા આજે પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. જીલેરિયાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ જ પ્રકારના સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ